क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ જે છે તે આજે ફિલહાલ થોડી તેજીના મૂડમાં જોવા મળી રહ્યા છે. એક્ઝેક્ટ 24,000થી બહુ સરસ રિકવરી થઈ છે. બધા જ સંકેતોને સમજીશું. હું યશ આપની સાથે. શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. માર્કેટમાં ન્યૂનતમ સ્તરોથી શાનદાર રિકવરી. 24,000ના સપોર્ટથી નિફ્ટી 125 અંકની તેજી સાથે 24,250ને પાર. બેંક નિફ્ટી 52,000 પર ફ્લેટ. ફાર્મા, ઓટો, મિડ કેપ, સ્મોલ કેપથી સપોર્ટ. ડાઉ ફ્યુચર્સમાં 60 અંકનો ઘટાડો. યુરોપિયન માર્કેટમાં મામૂલી નબળાઈ અને એશિયન માર્કેટ મજબૂતી સાથે જ થયા છે બંધ. ડોલરની સરખામણીમાં રૂપિયો 20 પૈસા તૂટીને રેકોર્ડ લો પર પહેલી વખત 84 રૂપિયા 67 પૈસાને ઉપર પહોંચ્યો ડોલરનો ભાવ. કિંમત વધવાની અપેક્ષાથી સિમેન્ટ શેરમાં તેજીનો જોશ. અલ્ટ્રાટેક અને ગ્રાસિમ નિફ્ટીના ટોપ ગેઇનર્સ. દાલમિયા ભારત, જેકે સિમેન્ટ, શ્રી સિમેન્ટમાં 3 થી 4% તેજી. ફાર્મા અને હેલ્થકેર શેરમાં તેજીનું એક્શન. અપોલો હોસ્પિટલ નિફ્ટીના ટોપ ગેઇનરમાં. સન ફાર્મા, બાયોકોન, ડોક્ટર રેડ્ડીઝમાં 2 થી 4% તેજી. આવો સીધા લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે તેજીનું એક્શન આવ્યું છે તો આ તેજીના એક્શન પાછળના કારણો શું હોઈ શકે? બેઝિકલી સપોર્ટ, બીજી કોઈ જ વાત નથી. તમને આજે દિવસની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે 24,000, 24,050 બે સારી જગ્યાઓ છે ખરીદદારી માટે. એક્ઝેક્ટ 24,008ના તમારા ઇન્ટ્રાડે લો છે અને ત્યાંથી નિફ્ટીએ સરસ રિકવર થઈ, બાઉન્સ બતાવી અને છેક ઉપર 24,300ને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી છે. અને ઇનફેક્ટ ડેઝ હાઈ જે છે તે બહુ જ લિટરલી જેને કહેવાય તે સારા બનતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર આપણે સમજીએ જે લેવલ્સની, રેઝિસ્ટન્સની આપણે વાત કરી હતી, સો ફાર એક્ટ કરી રહ્યા છે પરફેક્ટ જગ્યા પર. હવે તમે બહુ ઇન્ટરેસ્ટિંગ આ જે રેડ લાઇન જુઓ છો, જે તમારો સુપર ટ્રેન્ડ છે, ત્યાં આગળ આવી પહોંચ્યા છો. એટલે આજનો પહેલાં તો ક્લોઝનું લેવલ મેં તમને સવારે પણ કહ્યું હતું કે 24,283ને ઉપર બંધ આપવો જરૂરી છે. અત્યારે ફાઇટ પૂરી થઈ રહી છે. 24,301ના તમારા ઇન્ટ્રાડે હાઈ છે. હવે આજનું ક્લોઝ 24,283 આ લેવલ ઉપર આવવું જરૂરી છે. ઇનફેક્ટ આજના દિવસની મૂવને જોતા આ લેવલ 87 થઈ ચૂક્યું છે. સો આજની આ સુપર ટ્રેન્ડને ઉપર તમે કામ કરી રહ્યા છો, પણ આજનો બંધ ભાવ તમારો 24,287 આવવો જરૂરી છે. આ ન આવે તો ફરી એકવાર તમે હજુ પણ એક ઘટાડો જોઈ શકો છો નિફ્ટીમાં. પણ જો આને ઉપર બંધ આપો છો તો પછી આ 100 દિવસની મૂવિંગ એવરેજ, આ 50 દિવસની મૂવિંગ એવરેજ, આટલા દિવસોથી તમે અહીંયા પ્રોબ્લેમ્સ જોઈ રહ્યા છો, ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવે છે, તે બધા જ લેવલને ક્રોસ કરી શકો જો આ લેવલને ઉપર બંધ આપો છો તો. કેમ કે તમે કેટલા દિવસથી જુઓ અહીંયા જે આ બોક્સ બન્યું છે તે 1, 2, 3, 4, 5, 6 અને 7, સાતમો દિવસ છે આજે કે જે તમે આ લેવલને ઉપર રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છો. જે લેવલની તમને મેં વાત પણ કરી હતી કે 24,350 આસપાસ તમારું એક રેઝિસ્ટન્સ છે. તમે અહીંયા ખરીદી કરી હોય ન્યૂનતમ સ્તરો પર તો તમારા માટે ખરીદારીની ઉપર પ્રોફિટ બુકિંગની જગ્યા બને છે અને અત્યારે એક્ઝેક્ટ એ જ પ્રોફિટ બુકિંગની જગ્યા પર તમે કામ કરી રહ્યા છો. તો તમારા માટે અત્યારે જો ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી તમે કોઈ ખરીદારી કરી હોય તો પ્રોફિટ બુકિંગ માટેનો સમય આવી ચૂક્યો છે. જે ધ્યાન પર રાખો, ક્રુશિયલ ઝોન છે 350ને ઉપર નીકળ્યા બાદ નવી તેજી, પરંતુ 24,287 અત્યારે તમારા માટે બહુ જ જરૂરી ક્લોઝિંગ બેઝિસ પર. તો આ ખાસ આપણે લેવલ ધ્યાન પર રાખીએ. ન્યૂનતમ સ્તરો પર તમારા માટે થઈને આ 10 દિવસની, 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે ધીરે ધીરે ઉપર આવવાની કોશિશ કરી રહી છે. આજે મેં એક ટ્રેન્ડ લાઇન બનાવી. તમને યાદ હોય તો 200 દિવસની મૂવિંગ એવરેજ આસપાસથી તમે જુઓ છો કે જે સપોર્ટ લઈને આ એક કેન્ડલ બની હતી તેનો હાઈ અહીંયાથી 2 દિવસ, આ જે 2 દિવસ હતા ત્યાંથી સપોર્ટ તરીકે કામ કરી રહ્યો હતો અને ઇનફેક્ટ આજે પણ એ દિવસની પહેલાં આપણે સપોર્ટ લઈને ઉપર આવી ગયા અને એ લેવલ એક્ઝેક્ટલી થાય છે તમારા માટે 23,950. અને યાદ છે
આજે સવારે આપણે વાત કરી હતી કે તમારો ઇન્ટ્રાડે સ્ટોપ લોસ હોવો જોઈએ 23,950. તો આ એક્ઝેક્ટ એ જગ્યા તમારો સ્ટોપ લોસ મેન્ટેન પણ થયો, તમને તેજી પણ કરવા મળી અને ઉપરના સ્તરો પર હવે પ્રોફિટ બુકિંગ માટેનો ચાન્સ પણ અત્યારે માર્કેટ્સ આપી રહ્યા છે. નો ડાઉટ માર્કેટ 300 ને નજીક લગોલગ છે, પૂરી કોશિશ કરી રહ્યા છે, પણ ઉપલા સ્તરો પર રિસ્ક તમારે ન લેવું હોય, પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. હા, રિસ્ક લેવું છે તો પછી આવતીકાલ માટે તમે આ પોઝિશનને લઈ જાઓ. બસ એક જ કન્ડિશન છે કે 24,287 ને ઉપરનો બંધ તમારો આવવો જરૂરી છે. આવો 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે સારી તેજી આવી, બધા જ સુપર ટ્રેન્ડ તોડીને આગળ વધ્યા આપણે. પહેલી કેન્ડલ તમારી શાર્પ ઘટાડાની હતી અને ત્યાંથી પછી શાર્પ બાઉન્સ આવ્યો, કન્સોલિડેશન તમે જોયું અને એ કન્સોલિડેશનમાં આ જે તમારે અહીંયાના લો બન્યા હતા છેલ્લે આ કેન્ડલના, એ તમારી મીન મીડિયન બની. એ કન્સોલિડેશન બાદ અહીંયાથી ટ્રેન્ડ તમારા ચેન્જ થયા અને ફરી એકવાર અહીંયાથી કોશિશ થઈ સેલિંગની, પણ પછી જે બાઇંગ આવ્યું, અમેઝિંગ મૂવ તમને જોવા મળી ઓલમોસ્ટ 1:30 વાગ્યા આસપાસથી. અને 1:30 વાગ્યા આસપાસથી જે મૂવ આવી તેમાં તમે ઉપરના સ્તરો પર 24,300 ને ઉપર નીકળી ગયા છો. આ અપડેટેડ ચાર્ટ તમે જોશો તો તમને જોવા મળશે કે વધારે સરસ તેજી ઓલરેડી આવી ચૂકી છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 24,000ના સપોર્ટ જે છે તે તમને સ્ટ્રોંગ સપોર્ટ હવે બનતા જોવા મળશે. નિફ્ટીની એક્સપાયરીને બહુ દૂર છો તમે. નિફ્ટીની એક્સપાયરી ગુરુવારે છે. તમે હજુ તો આજના દિવસે જે છે તે ખાસ વાત કરી રહ્યા છો સોમવાર. તમારો ટોટલ ઓઆઈ જ 24,000 પર જોવા મળી રહ્યો છે. અહીંયાથી ખાસ તે કોન્સન્ટ્રેટેડ ઓઆઈ 1.35 લાખ પુટમાં વેચવાલીનો છે. મતલબ બધાને વેચવા રસ છે તે છે 24,000ના પુટ, અને 24,100ના પુટમાં પણ હવે 1 કરોડને ઉપરનો ઓઆઈ નીકળી ગયો છે. હવે આ એક રીઝન એ હોઈ શકે કે બેંક નિફ્ટીની એક્સપાયરી તો છે નહીં, તો હવે એ બધું ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે અહીંયા ડાયવર્ટ થવાનું છે. તો સ્વાભાવિક 1-2 અઠવાડિયામાં આપણને સમજ આવશે કે એવરેજ ઓઆઈ તમારો શું થવાનો છે નવો હવે. પણ હા, પોસિબલ છે. અહીંયા જબરદસ્ત વેચવાલીને કારણે નિફ્ટીમાં કોન્સન્ટ્રેટેડ મૂવ આવી અને તમે સરસ મૂવ સાથે નીકળી ગયા 24,300 ને પાર. અત્યારે હવે આ 24,300ના કોલ રાઇટર્સ ધીરે ધીરે ફસાવાની કોશિશમાં છે. અત્યારે તમે જુઓ તો એ જ રેન્જને આસપાસ. ઓઆઈ ચેન્જ બતાવો. આજના દિવસે જે 24,000માં કોન્સન્ટ્રેશન જોવા મળ્યું છે તે ખાસ તમે જોઈ લો. સૌથી વધારે આજના દિવસે અહીંયા જ એડિશન આવ્યું છે અને તે છે લગભગ 70 લાખ આસપાસના પુટ આજના દિવસે જ અહીંયા આવતા જોવા મળેલા છે ઓપન ઇન્ટરેસ્ટ સાથે. 24,100માં પણ કોન્સન્ટ્રેશન છે. કોલ કોન્ફિડન્ટલી રાઇટ છે કે 24,700 પર થયા છે. તો આવી સ્થિતિમાં 24,700 તમારા માટે લક્ષ્મણ રેખા બને છે અત્યારે ફિલહાલ આ ઓઆઈ ચેન્જને જોતા. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી માટે થઈને બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા બની છે. હું અહીંયા પણ એક ટ્રેન્ડ લાઇન બનાવી લાવ્યો છું જે પાછલા અઠવાડિયે તમને સાથે જે યોમિકે પણ ચર્ચા કરી હતી, અને તે લેવલ અહીંયાથી ખાસ ન્યૂનતમ સ્તરો પર થાય છે. તે લેવલ પર તમે ખાસ ધ્યાન રાખો અને તે છે 51,500. ઉપરના સ્તરો પર આ એક ટ્રેન્ડ લાઇન અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે જે થાય છે 52,250 આસપાસ. તમે આટલા દિવસથી આ રેન્જની અંદર રહી રહ્યા છો. આજે પણ કેન્ડલ તો ઇન્ટરેસ્ટિંગ બનાવી ન્યૂનતમ સ્તરોથી ઉપરની, પણ આજે એક તકલીફ એ છે કે તમે 10 દિવસની મૂવિંગ એવરેજને ટેસ્ટ કરી જે આટલા દિવસથી નહોતા કરતા. સો બેંક નિફ્ટીમાં સારું એવું સેલિંગ હતું અને ત્યારબાદ તમને રિકવરી ન્યૂનતમ સ્તરોથી આવતી જોવા મળી. ફરી એકવાર તમારી જે રેન્જ એક્ટિવેટેડ થઈ હતી 51,693ના તમારા લો બન્યા અહીંયાથી ખાસ 693, અને ઉપર સ્તરો પર તમે લઈને આવ્યા તે લેવલ હતા 52,200. એટલે તમારી જે રેન્જ બની છે તે ફરી એકવાર એ જ બને છે અને તે થાય છે 51,500 થી 52,500. 1000 પોઈન્ટની રેન્જમાં જ તમને મૂવમેન્ટ આવતી જોવા મળી રહી છે. હવે અહીંયા 15 મિનિટના ચાર્ટ પર બહુ ઇન્ટરેસ્ટિંગ મૂડ તમને બનતો જોવા મળશે બેંક નિફ્ટીમાં. આજના દિવસે જે આ બોટમ લાઇન તમે જુઓ છો ટ્રેન્ડ લાઇન, તેને તોડવાની કોશિશ કર્યા બાદ અહીંયા અટેમ્પ્ટ કેટલા થયા તમે એ જુઓ. પહેલો અટેમ્પ્ટ અહીંયા થયો, ત્યારબાદ બીજો અટેમ્પ્ટ અહીંયા થયો, ત્રીજો અટેમ્પ્ટ અહીંયા થયો તોડવાનો, પણ સફળતા ન મળી. તેને ઉપર થોડું કન્સોલિડેશન બતાવ્યા બાદ બેંક નિફ્ટીએ સરસ મજબૂતીની મૂવ આપી. તો થઈ શું રહ્યું છે તમે થઈ એ રહ્યું છે સમજો. અહીંયાથી ખાસ જે રીતે ન્યૂનતમ સ્તરો પર આ 51,800 51,750 આ જે છે તે તમારા માટે સપોર્ટ તરીકે કામ કરી રહ્યા છે. સો 51,750 આસપાસ તમારા માટે સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યા છે જે તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. અને ત્યાંથી પછી મૂડ જે છે તે સપોર્ટ લઈ અને પછી વારંવાર તમે જુઓ અહીંયાથી અટેમ્પ્ટ આપ્યા પછી પણ તમારું એ લેવલ તૂટ્યું નહીં, એટલે પછી તમે સરસ મજબૂતી પણ બતાવી અને 52,200 ને નજીકનો ક્લોઝ આપવાની કોશિશ અત્યારે થઈ રહી છે. તો બેંક નિફ્ટીમાં પણ ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ આવ્યા. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારા માટે હવે ઉપરના સ્તરો પર જે છે તે જગ્યા બનતી જોવા મળી રહી છે. અહીંયા સારી મજબૂતી બાદ તમે લઈને આવ્યા છો એટલા માટે થઈને, તો તે અમે ખાસ અહીંયા ધ્યાન પર રાખીશું. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ
તો બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ છો કોન્સન્ટ્રેશન બીકોઝ મંથલી એક્સપાયરી છે 52,000 પર હજુ પણ છે, સપોર્ટ તરીકે કામ કરી રહ્યા છે. તમે 52,200 આસપાસ હવે આવી ગયા છો, ધીરે ધીરે 52,500ને ટાર્ગેટ કરી રહ્યા છો. સો કોલ 52,500 અને 52,000 પર છે, પુટ તમારા 51,500 અને 51,000 પર છે. તો અલ્ટિમેટલી જોવા જાઓ તો હજુ પણ બેંક નિફ્ટી બહુ જલ્દી તેજી બતાવે તેવું આપણને લાગતું નથી. તો આ છે મંથલી એક્સપાયરીના હિસાબથી તમારો મૂડ. ચેન્જ તમે જુઓ છો, ચેન્જમાં આજે કોલ પુટ બંને આવ્યા છે. કોલ તમારા 52,000 પર એડ જરૂર થયા છે કેમ કે શરૂઆતમાં મંદી હતી, અને પુટ આવ્યા કેમ કે પછી ન્યૂનતમ સર્વદીય સપોર્ટ લીધો આપણે 51,500, 51,700, 51,800 અને 52,000. તો અલ્ટિમેટલી તમે જુઓ છો ન્યૂનતમ સર્વદીય સપોર્ટ અને 53,000 જુઓ અહીંયા પણ સાઇઝેબલ એડિશન આજના દિવસે આવતું જોવા મળેલું છે. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. દર્શક મિત્રો, જે રીતે વાત કરી રહ્યા છીએ, સપોર્ટ સારા લઈને માર્કેટ ઉપર આવવાની પૂરી કોશિશ કરે છે અને એ જ તમારો ટ્રેન્ડ લાઇન અત્યારે ફિલહાલ હોવી જોઈએ. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીએ અને સમજીએ આપણે એક્સપર્ટ પાસેથી ભારતીય માર્કેટની પોઝિશન્સ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જેમ જોઈ રહ્યા છીએ તે પ્રમાણે સોફાર તેજી કાયમ. ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ છે 24,300થી 24,280 પર, અને બેંક નિફ્ટી તમે જુઓ તો એ ઓલમોસ્ટ 52,200 આસપાસ તમે હતા, ત્યાંથી આવી ગયા છો 52,125 પર, એટલે થોડું છે પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી, પણ એવી કોઈ ખાસ પરિસ્થિતિ નથી. મિડ કેપ સ્મોલ કેપમાં અમેઝિંગ મૂવ છે આજે. 1% વધુની તેજી તમને મિડ કેપમાં જોવા મળશે, સ્મોલ કેપમાં પણ તમને 1% વધુની તેજી જોવા મળશે. તો આ બધા સ્ટોક્સ છે કે જે આજે ખરેખર માર્કેટમાં થોડું કોન્ફિડન્સ આપી રહ્યા છે. જેમ તમને હેડલાઇન્સમાં હવે વાત કરી જતી કે સિમેન્ટના સ્ટોક છે, બીજા બધા સ્ટોક્સ છે જેમાં સરસ તેજી તમને આજે જોવા મળેલી છે. ડિક્સન ટેકનોલોજીસ આજે સવારે તમને ડિસ્કસ કર્યો હતો, લગભગ 5.6% ઉપર, અત્યારે કોચિન શિપયાર્ડ 5% ઉપર, સુઝલોનમાં અપર સર્કિટ લાગી છે આજના દિવસે. સો આવી સ્થિતિમાં આ બધા જ સ્ટોક્સે અમેઝિંગ મૂવ તમને બતાવી છે. ટોરન્ટ પાવર છે, IGL છે, સારી મૂવ આ બધા જ કાઉન્ટર્સમાં તમને જોવા મળેલી છે. એટલે 1% ઉપર ઇન્ડેક્સ તમને અહીંયાથી જોવા મળશે. વેચવાલી ક્યાં છે તમે જોઈ લો એક વખત. તો વેચવાલીમાં તમને મિડ કેપના ટોપ લૂઝર્સમાં જોવા મળશે પૂનાવાલા, ફિનકોપ, ઓઇલ ઇન્ડિયા, BSE અને ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ. તો આ બધા જ કાઉન્ટર્સ છે, નજર રાખીશું. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાયા છે, ચર્ચા કરીએ તેમની સાથે. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અમેઝિંગ મૂવ ફરી એકવાર જોવા મળી છે, પણ જે પ્રકારે લાંબુ કન્સોલિડેશન, લાંબી મંદી બાદ બહાર આવવાનો એક કોન્ફિડન્સ હોવો જોઈએ તે થોડો હજુ પણ લેક કરી રહ્યો છે. જીડીપીના નંબર્સ ખરાબ હોવા છતાં પણ ભારતીય માર્કેટમાં આજે જે તેજી જોવા મળી અને મિડ કેપ સ્મોલ કેપની જે મૂવ છે, થોડું એક વખત સમજીએ સાહેબ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ઝડપથી આજે પ્યોરલી કોન્ટ્રા મૂવ છે, જ્યાં જ્યાં ગવર્મેન્ટ સ્પેન્ડિંગની જરૂર માર્કેટને દેખાઈ રહી છે અને જે રીતે જીડીપી ગ્રોથના આંકડાઓ ખાસા ડિઝાસ્ટર હતા અને આ માર્કેટના અનુમાન કરતા આટલું વેરિએશન કોવિડ પછી પહેલીવાર 2020 પછી આટલું વેરિએશન મીન્સ કે પહેલીવાર આવ્યું કે જ્યાં એક્સપેક્ટેશન કરતા 800 બીપ્સ નું જે કોન્ટ્રાક્શન છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ એક સિચ્યુએશન છે જેના હિસાબે આજે થોડું બુલિશ મૂવ રહ્યો. સેકન્ડ, કે અત્યાર સુધી માર્કેટમાં એવી એક્સપેક્ટેશન્સ હતી કે રેપો રેટ કટ નહીં થાય અને એ હજી પણ માર્કેટ એના ઉપર ફર્મ છે, પણ એક જે સેકન્ડ એક્સપેક્ટેશન આવી કે CRRમાં કઈ બદલાવ કરવામાં આવશે, CRR કટ કરવામાં આવશે, અને એ ન્યૂઝ પછી તરત જ બેન્કિંગ સ્ટોક છે કે એક્સપેક્ટેશન પછી તરત જ બેન્કિંગ સ્ટોક છે એમાં એક સારી રિકવરી હતી. તો બેઝિકલી સ્પેન્ડિંગ વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, આ બધી કંપનીઓને ઓલવેઝ પ્રાયોરિટી મળતી હોય છે. જ્યારે ત્યારે કોઈ મીન્સ કે કાર્લ માર્ક્સનો ઇકોનોમીનો એક સિદ્ધાંત છે કે જ્યારે ત્યારે ઇકોનોમીને રિવાઇવ કર્યું તો ઇન્ફ્રા સ્પેન્ડિંગ છે, સાથે સાથે તમારું રિયલ એસ્ટેટ સેક્ટર છે એના ઉપર જો તમે ફોકસ કરો તો ઇમિડિયેટ ટર્મ્સમાં ત્યાં એક સ્પેન્ડિંગ, એમ્પ્લોયમેન્ટ અને સાથે સાથે કન્ઝમ્પશન, આ ત્રણેય પ્રોબ્લેમને એક સાથે ટાર્ગેટ કરી શકાય. તો આજે જોઈએ તો ઇન્ફ્રા ડ્રિવન તેજી છે અને સાથે કન્ઝમ્પશન વાળા સ્ટોક્સમાં પણ ઘણા ટાઈમ પછી આજે આ રિકવરી આવી છે. અને મેટલ જોઈએ તો બેઝ મેટલ્સમાં જે આજે સારા ચાઇનાના આંકડાઓ સારા આવ્યા. આઈ થિંક આ બધાને જો ક્લબ કરીએ તો મારા હિસાબે સેક્ટર સ્પેસિફિક તેજીનો માહોલ છે. ઇન્ડેક્સ વાઇઝ શાયદ આ તેજી બાદ 350 આસપાસ રેશન્સ પણ નિફ્ટીનું 24,350 મોટું છે. તો આટલી મોટી તેજી બાદ મને એવું લાગી રહ્યું છે કે ડે ઓફ કન્સોલિડેશન હોઈ શકે, બટ કન્સ્ટ્રક્શન અને જે આપણે ઘણા ટાઈમથી હાઇલાઇટ કર્યા છે PSU કંપનીઓ, ત્યાં વધારે ફોકસ રાખવું જોઈએ.
PSU કંપનીઓ પર ફોકસ, ડિફેન્સ આમ પણ સરસ ચાલી જ રહ્યું છે, સરકારી બેંક્સ વગેરે પણ મૂવ વચ્ચે આપી રહ્યા છે. એ બધા મુદ્દે ચર્ચા કરતાં પહેલાં મારે તમારા પિક્સ જાણવા છે. સર, કયા સ્ટોક્સ આપના રડાર પર? ઝડપથી પહેલો કન્સ્ટ્રક્શન રિલેટેડ સ્ટોક હશે જે આજે કંઈ ખાસ મૂવ નથી બતાવી, એ છે કજારિયા સિરામિક. કજારિયા સિરામિકમાં જોઈએ તો આજે કમ્પેરેટિવ મૂવ ઓછી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક બોટમ બનાવી છે અને આઈ થિંક હાયર લેવલથી સારું કરેક્શન બાદ એક સારી સ્ટ્રીમમાં છે. 1240 જેવું કુદાવશે, તમને એક સિગ્નિફિકન્ટ અપસાઇડ મળશે. કરંટ લેવલ બાય કરો. સ્ટોપ લોસ નીચે રાખી શકાય છે 1190 નો, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1280 નો રહેશે. તો પહેલી રેકમેન્ડેશન કજારિયા સિરામિક રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન શારદા એનર્જી પર ફોકસ કરવું જોઈએ. આ પણ એક મેટલ કમ એનર્જી કંપની છે અને 450 નું લેવલ આજે ઘણા ટાઈમ પછી બ્રેક થઈને સસ્ટેન થઈ રહી છે. આઈ થિંક ખરીદારી કરવી જોઈએ. 440 ના સ્ટોપ લોસ થી ખરીદારી કરો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 480 સુધીના આવી શકે છે. તો આ બંને રેકમેન્ડેશન રહેશે, મીન્સ જ્યાં કજારિયા સિરામિક અને શારદા એનર્જી BTST મીન્સ કે કાલ માટે કે પછી શોર્ટ ટર્મ માટે પણ ખરીદારી કરીને ત્યાં તમને એક સારો ગેઇન મળશે ને પોસ્ટ કરેક્શન ત્યાં રિસ્ક રિવોર્ડ પણ ફેવરેબલ છે. ક્લિયરલી. સો કજારિયા સિરામિક, શારદા એનર્જી બંને જ સ્ટોક્સ પર તમારે નજર રાખવાની રહેશે. આ બંને કાઉન્ટર્સ પર તમારું ફોકસ BTST તરીકે પણ હોઈ શકે, એટલે અત્યારે જ તાત્કાલિક ખરીદી આવતીકાલે સવારે વેચવું હોય તો પણ થઈ શકે, અથવા તો શોર્ટ ટર્મ આઉટલુક પણ તમે રાખો તો તમને અહીંયાથી ખાસ સરસ પ્રોફિટ મળી શકે તેમ છે. નજર રાખતા રહીએ. સર, સૌથી પહેલાં તો સ્વાભાવિક આજના દિવસની જે સ્ટોરી ઓફ ધ ડે હતું તેના સાથે જ ચર્ચાની શરૂઆત કરવી જોઈએ, ને તે છે ઓલા. એક ટ્વીટ આવ્યું અને સ્ટોક ક્યાં નીચે ફેંકાયેલો હતો ત્યાંથી જબરદસ્ત ઉપર આવ્યો. હવે સ્ટોરી એ છે, એમનું ટ્વીટ એ છે કે જે ભાવિશ અગ્રવાલ છે એમણે કહ્યું કે અમે તો મહિનામાં 4000 સ્ટોર્સ ઓપન કરી લઈશું, અત્યારે 800 જ છે ખાલી. એક મહિનામાં આટલું રેપિડ એક્સપેન્શન માટે સ્વાભાવિક, પણ હવે આ યુનિકોર્ન બધા જે હોય કંપનીઓ, તેમની ટેન્ડન્સી આવી જ બધી હોય છે, અચાનક એકસાથે બધું ઊભું કરી દેવાનું હોય. તો આજે જબરદસ્ત તેજી જોવા મળી. સર, ઓલા કઈ રીતે જુઓ છો, અને આ ટ્વીટ, આ એમનું સ્ટેટમેન્ટ, તમને લાગે છે કે આટલું રેપિડ એક્સપેન્શન પોસિબલ છે? આટલા વર્ષોમાં જે સ્ટોર અને જ્યાં એ લોકો પહોંચ્યા છે એટલું એક મહિનામાં કરવું ઘણું મુશ્કેલ છે મારા હિસાબે. એમની ટ્વીટની અસર છે. હાલાકી એમને પોતાનું સ્ટેક જે પ્લેસ કરો તો થોડું માર્કેટને કોન્ફિડન્સ આવે કે ન્યૂઝ આવે છે કે પોતાનો સ્ટેક છે પ્લેસ કરી અને એનું જે અમાઉન્ટ આવશે એને ગ્રોથમાં વાપરશે. મારા હિસાબે આ એક થોડું વધારે સેન્ટિમેન્ટ બુસ્ટર હતું, કારણ કે પ્રમોટરે જ્યારે OFS કરીને અને સાથે થોડું ત્યાં ફ્રેશ ઇસ્યુ હતું, પણ મેજરલી OFS જ ઓલામાં હતું અને એમાં પ્રમોટર એક્ઝિટ થયા હતા. હવે પોતે પ્લેજ કરીને જ્યારે કોઈ કંપનીના એક્સપાન્શન માટે અમાઉન્ટ આવે કે પછી ડેટ રિપેમેન્ટ માટે અમાઉન્ટ આવે તો મારા હિસાબે ઓલવેઝ માર્કેટ એને પોઝિટિવ લેતો હોય છે. આઈ થિંક કદાચ એ ટ્વીટ પર વધારે બિલીવ ના હોય, પણ અહીંયા આનું બિલીફ વધારે છે. હાલાકી જો તમે આ મહિનાનું વાહનના ડેટા આસપાસનું જો તમે એનું ડેટા જો અને માર્કેટ શેર જો, તો ઓલાનું માર્કેટ શેર જે છે ઇલેક્ટ્રિક વ્હીકલમાં એ ઘટી રહ્યો છે. TVS, બજાજ આ બંને આનું માર્કેટ શેર લઈ રહ્યું છે. એમાં પણ બજાજે જે ચેતકનું EV વર્ઝન લોન્ચ કર્યું એની ખાસ એવી ડિમાન્ડ છે અને એના હિસાબે ઓલાનું માર્કેટ શેર થોડું નીચે આવવાની પણ માર્કેટને અત્યારે થોડી ફિયર છે. તો આ ફેક્ટર થોડા કામ કરી રહ્યા છે. મારા હિસાબે ઉપર તો આવશે, પરંતુ કન્વિક્શન માટે થોડો ટાઈમ લાગશે, કારણ કે હજી પણ એવું લાગી રહ્યું છે કે આ સ્ટોર ખુલી જાય તો ડેફિનેટલી મારા હિસાબે પહેલો બાયર હું જઈશ, પરંતુ આટલા બધા સ્ટોર ખોલવા આટલા શોર્ટ ટાઈમમાં ઓલા માટે અમારા હિસાબે થોડું ઇમ્પોસિબલ છે. આઈ થિંક એમના માટે સ્ટ્રેટેજિકલી જો તમે આગળ 6-12 મહિનાથી મહેનત કરી હોય ને એનું ખાલી માત્ર રિબિન જ કટ કરવાની હોય તો થઈ શકે, અધરવાઇઝ આ થોડું ડિફિકલ્ટ છે. ક્લિયરલી. સો અનબિલિવેબલ આ જે સમાચારો છે તેને જોતા સ્ટોક ફરી એકવાર કરેક્ટ કરશે કે નહીં કરે તે પણ આપણે સરે તમારે જરૂરથી કહેવું જોઈએ. આજની રેપિડ રેલીને જોતા પોસિબલ છે કે પ્રોફિટ બુકિંગ પર તરત આવી જશે? સ્ટોર નહીં ખુલે તો જરૂરથી આવશે, પણ ઓલ ઓવર સિચ્યુએશન એવું છે કે લાઈક જે રીતે એનું 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જો તો લાઈક 27th નવેમ્બર થી એક સારું લોઅર લેવલથી બાઇંગ સ્ટાર્ટ થયું છે અને એ એક્યુમ્યુલેશનના હિસાબે અને સાથે મૂવિંગ એવરેજીસ પણ જે લોઅર હતા એ
થોડા એના ઉપર સસ્ટેન કરવાનું ચાલુ કર્યું છે, તો કદાચ ટ્રેડિંગ બાઉન્સ હશે, પણ 100 આસપાસ મારા હિસાબે એક મોટું વેચવાલીનું લેવલ પણ છે. તો જે લોકો ઓલરેડી ખરીદી કરી છે એ લોકો નિયર અબાઉટ ટુ 98 અત્યારે 50% ને 100 આસપાસ બીજા 50%. જો તમને શોર્ટ ટર્મ ગેઇન થતો હોય તો આઈ થિંક એકવાર બુક કરી લેવું છે. ક્લિયરલી. સો શોર્ટ ટર્મ ગેઇનના હિસાબથી તમે આ પ્રમાણે ધ્યાન પર રાખી શકો છો. આવો એક ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સો ફાર હવે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. ઉપલા સ્તરોથી મામૂલી પ્રોફિટ બુકિંગ. બેંક્સ ફરી એકવાર થોડા આજના દિવસે અટકતા જોવા મળી રહ્યા છે. આ સમજવું જરૂરી છે આપણે સૌ કોઈ માટે, કારણ કે આટલા દિવસોથી બેંક્સનો અપર હેન્ડ હતો, આજે નથી. તો એવું શું ટ્રેન્ડ ચેન્જ થયું તે પણ સમજવું જરૂરી છે. એક ટ્રેન્ડ ચેન્જ થયો અને તે હતો કે HDFC બેંકમાં પ્રોફિટ બુકિંગ. હવે રવિ સર, તમારા પાસે આવીએ. આમ તો એવા કોઈ ખાસ જીડીપીના આંકડા ડેફિનેટલી આવ્યા છે, જીએસટી કલેક્શન આ તે બધાના આંકડાઓની અસર આવે, સ્વાભાવિક બેંક્સ પર આવે. પણ જે પ્રકારની સ્થિતિ છે, 52,000 તોડવું, આજના દિવસે ત્યાંથી ફરી ઉપર આવવું અને નિફ્ટી કરતાં થોડું અંડરકટ પરફોર્મ કરવું, તેને કોઈ શંકાની સોય આપણે જોવી જોઈએ? કોઈ મેગ્નિફિકેશન ગ્લાસથી જોવાની જરૂર છે કે ઇટ્સ જસ્ટ યુઝ્યુઅલ અને ફરી એકવાર આવતીકાલથી બેંક નિફ્ટી પોતાની રફતાર પર અને HDFC બેંક પણ સિમિલર સ્ટોરી પોતાની રફતાર પર આવી જશે? વધવાના રીઝન બે છે. પહેલું તો એક્સપેક્ટેશન અને હોપ છે કે આ વીકેન્ડ મીન્સ કે શુક્રવારે જે રિઝર્વ બેંકની પોલિસી આવે એમાં કોઈ CRR કટ થાય. જો CRR કટ થાય એ ડિરેક્ટલી બેંકોના માર્જિન ઉપર અને બેંકોની લિક્વિડિટીની સિચ્યુએશન પર રેપો કરતા પણ બહુ સાઇઝેબલ ઇમ્પેક્ટ કરે. અને આઈ થિંક રેપો કરતા બહુ એડવાન્સ સ્ટેજ CRR કટ હોય છે. આઈ થિંક જો લિક્વિડિટી પ્રોવાઈડ કરવા માટે અને અત્યારે જરૂર છે, મારા હિસાબે રાઈટ ટાઈમ પણ છે અને જસ્ટિફિકેશન આપવાનો પણ રાઈટ ટાઈમ છે. અત્યાર સુધી રિઝર્વ બેંક ગવર્નર શું કામ CRR કટ કરે એના રેશનલ્સ નહોતા, પરંતુ આજે કટ આવ્યું છે જીડીપીના ગ્રોથ રેટમાં અને સ્પેન્ડિંગની જે રિક્વાયરમેન્ટ ચાલી રહી છે, કેપેક્સના ફિગર જે ઓછા છે, જીએસટી કલેક્શન મંથ ઓન મંથ 3% ડાઉન છે. આઈ થિંક આ ઘણા બધા રેશનલ છે હવે ગવર્નર પાસે કે જે હવે કદાચ આને CRR કટ માટે મોટિવેટ કરી શકે. સેકન્ડ છે કે મીન્સ કે શુક્રવારે બીજા એક ડેટા હતા, જીડીપી એટલો ખરાબ હતો અને લોકોનું ધ્યાન પૂરું જીડીપી ઉપર હતું. આ ઉપરાંત જે ડિપોઝિટ ગ્રોથના બેંકોના આંકડાઓ હતા, ઘણા ક્વાર્ટર્સ પછી પહેલીવાર બેંકોનો જે ડિપોઝિટ ગ્રોથ છે એના લેન્ડિંગ ગ્રોથ કરને સરપાસ કરી ગયો. એટલે આ એક પોઝિટિવ બાબત છે કે અત્યાર સુધી જે બેંકોને સૌથી મોટું ઇસ્યુ હતું કે ડિપોઝિટ નહોતી આવતી અને કોસ્ટ ઓફ ડિપોઝિટ વધવાની અને જે નિમ્સ છે લાઈક નેટ ઇન્ટરેસ્ટ માર્જિન કટ થવાની માર્કેટને એક મોટી ફિયર હતી, એ મારા હિસાબે હવે ફિયર સાઈડમાં રહી છે. કારણ કે સતત છેલ્લા 6-7 ક્વાર્ટરના કન્સોલિડેશન બાદ પહેલીવાર એવું બન્યું છે કે ડિપોઝિટ ગ્રોથ આ જે રનિંગ ક્વાર્ટર છે એના કરતા મીન્સ કે આગળ વધી ગયો છે. એટલે હવે બેંકોને વધારે પડતું ફંડ રેઝ કરવા માટે વધારે પડતી આકર્ષક ઓફર આપવાની બહુ મોટી જરૂર નહીં પડે. અને એડિશનલી જો રિઝર્વ બેંક તરફથી કોઈ લિક્વિડિટી એક્શન આવે છે તો ડેફિનેટલી જીડીપી અને બેંકોના પ્રોફિટેબિલિટી ઉપર સારી અસર કરી શકે. 25 બેઝિસથી જો CRR ઓછું આવે તો એ બેંકોના માર્જિનમાં 0.3% વધારો કરે. તો આઈ થિંક આ એક થોડું માર્કેટને હોપ ઉપર અત્યારનો ટ્રેડ છે. જો પોલિસીમાં કંઈ ચેન્જ નહીં આવે તો ફરીથી આ જે હોપ છે એ નિરાશામાં પરિવર્તિત થઈ શકે છે, તેનું ધ્યાન રાખવું જોઈએ. ક્લિયર. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ સર. આજે ડિક્સન ટેકનોલોજીસમાં રેકોર્ડ હાઈ બન્યા છે. સબસિડિયરી કંપની છે જે પેજેટ ઇલેક્ટ્રોનિક્સ, એમણે કમ્પલ સ્માર્ટ ડિવાઇસ ઇન્ડિયા સાથે મળીને ગૂગલ પિક્સેલ સ્માર્ટફોનનું માસ પ્રોડક્શન તેઓ કરવાના છે. ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ નવી વાત નથી, પણ એક પછી એક બ્રાન્ડ્સ, પહેલાં સેમસંગે એસ્ટાબ્લિશ કર્યું ભારતને, ત્યારબાદ એપલ અને હવે ગૂગલના પણ સ્માર્ટફોન્સ જે છે, બ્રાન્ડેડ સ્માર્ટફોન્સ આપણે ત્યાં બનવાના, એસેમ્બલી થવાના શરૂ થઈ રહ્યા છે. સ્વાભાવિક ડિક્સન ટેકનોલોજીસ એક જેને કહેવાય ડિઝર્વિંગ કેન્ડિડેટ છે અને સ્ટોકે સેલિબ્રેટ પણ કર્યું આજે. જરૂરથી મેજર ટાટા, ડિક્સન અને ઓપ્ટિમસ ઇન્ફ્રા આ 3 કંપની છે જે લોકો આ કેપેબિલિટી ઇન્ડિયામાં ધરાવે છે. અને પર્ટિક્યુલર ડિક્સન છે એ ના તો બહુ પ્રીમિયમ છે જેમ ટાટા બ્રાન્ડ છે, લાઈક એમની સાથે પણ ફોક્સકોનનું જેવી થઈને એપલ બનાવવાના પહેલા જે પ્લાન છે, સાથે ના તો આ ઓપ્ટિમસ છે કે થોડી લોઅર બ્રાન્ડ છે. આ એક મિડ કેટેગરીની સારી બ્રાન્ડ છે જ્યાં કોસ્ટનો સૌથી મોટો ફાયદો ગૂગલ જેવી કંપનીઓ ફાઇન્ડ કરી રહી છે. કારણ કે અત્યારે શું છે કે સારી ટેકનોલોજી ઓછા ખર્ચ બનાવવાનું એક પ્રેશર, કારણ કે કોમ્પિટિશન
ઘણું વધી ગયું છે અને આ કોમ્પિટિશન બાદ આ કંપનીઓ એવા પાર્ટનર ફાઇન્ડ કરતી હોય છે. હવે ઇન્ડિયા એક મોટું માર્કેટ છે મોબાઈલનું, અને જો ઇન્ડિયામાં પેનિટ્રેટ કરવું હોય તો જે ગવર્મેન્ટની પોલિસી છે એ પ્રમાણે એ લોકોએ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કરવું જરૂરી છે. આઈ થિંક એનો એ પણ ઓબ્જેક્ટિવ છે એ સોલ્વ થાય, અને એના જ હિસાબે આ કંપની સતત રેકોર્ડ હાઈ બનાવી રહી છે. મારા હિસાબે કોઈ અટકેવા ન્યૂઝ છે નહીં. આઈ થિંક થોડું કદાચ વોલ્ટાલિટી આવે, એના ભાગમાં 2-3% ઉપર નીચે થાય, બટ ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે 17,800 થી 18,000 સુધીનું ટાર્ગેટ ઇઝીલી ડિક્સનમાં આવી શકે છે. મુવમેન્ટ નોર્થવર્ડ છે, અને મીન્સ કે આમાં જ્યારથી કંપની લિસ્ટ થઈ અને એટલીસ્ટ 2020 પછી જે આત્મનિર્ભરની મુહિમ ચાલી પછી આ સ્ટોકે પાછું વળી નથી જોયું. મારા હિસાબે હજી પણ અહીંયા ગ્રોથના ચાન્સ છે, અને 18,000ના ટાર્ગેટ માટે હોલ્ડ કરવું જોઈએ. 18,000ના લક્ષ્ય માટે થઈને ડિક્સન ટેકનોલોજીસ પર તમે નજર જરૂરથી રાખો. અત્યારે ફિલહાલ જે છે તે એક્શન અહીંયા ભરપૂર રહેતું આજે જોવા મળ્યું. સ્ટોક અત્યારે ફિલહાલ મિડકેપનો ટોપ ગેઇનર 16,770ના અહીં ખાસ લેવલ્સ 6% ઉપરની મજબૂતી સાથે. આગળ વધીએ બીજા સ્ટોક્સ, પર્ટિક્યુલરલી સ્મોલ કેપના પણ ટોપ ગેઇનર્સ પર તમે નજર કરો. બિકોઝ ડિફેન્સ આ તે બધી થીમની તો આપણે બહુ ચર્ચા કરીએ છીએ, પણ સ્મોલ કેપના અમુક સેક્ટોરિયલ કાઉન્ટર્સની ચર્ચા આપણે નથી કરતા, જેમાંથી એક મારે ચર્ચા કરવી છે ઓફલ ઇન્ડિયા, જે કંઈ પણ કહેવાય. સર 1720 પર 6.25%ની મજબૂતી. આજે સ્ટોકમાં સરસ એક્શન છે. સ્મોલ કેપના સિલેક્ટિવ કાઉન્ટર્સ ચાલતા હોય છે, તેમાં આજે એફએલમાં આજે સારું એક્શન હતું. જરૂરથી આ ડિક્સનનું રેપ્લિકા છે. ડિક્સન જ્યારે ચાલતો હોય છે એફએલ સાથેનું સ્ટ્રોંગ રિલેશન છે, અને આઈ થિંક અત્યારે જોઈએ તો એફએલ ઇન્ડિયામાં લિસ્ટિંગ પછી મીન્સ કે એક સ્ટેબલ સસ્ટેનેબલ ગ્રોથ આ કંપની ટર્મ્સ ઓફ અર્નિંગ પણ આપો છે, અને પ્રાઇસ મોમેન્ટમ પણ છે. તમે જોશો તો ક્યારે પણ આ કંપની મીન્સ સ્પ્લિટ થઈ ત્યારબાદ ક્યારે પણ નિરાશા નથી. આઈ થિંક એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મૂવ છે. માર્કેટમાં પણ મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓમાં આટલું કરેક્શન આવ્યું તો ત્યાં આટલી બધી ખાસ વીકનેસ નથી. મારા હિસાબે હોલ્ડ કરવું જોઈએ, નવું ખરીદી પણ કરવું જોઈએ. બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખો, 1650 આસપાસ આવે ખરીદી કરીને ચાલો. આ ક્વાર્ટરની અર્નિંગ પણ ઘણી સ્ટ્રોંગ હતી. હાલાકી મીન્સ કે આ કંપનીઓ ન્યૂઝમાં ઓછી આવતી હોય છે, એટલે મીન્સ કે એક સ્ટેબલ અને સસ્ટેનેબલ પરફોર્મન્સ ત્યાં મળતું હોય છે. નીચેની બાજુ જે સપોર્ટ છે એ હવે 1570નો નવો બની ગયો છે, અને ઉપર 2000નો એટલીસ્ટ ટાર્ગેટ ત્યાં આવી શકે છે. મારા હિસાબે નવી ખરીદી પણ કરવી જોઈએ, અને આઈ થિંક બહુ નાનો સ્ટોપ લોસ રાખીને તમે આઈટી સારી રાઇટ મીન્સ કે એટલીસ્ટ 300 પોઈન્ટ્સની રાઇટ લઈ શકો છો. ક્લિયર. સો આગળ જતાં હજુ પણ સરસ એક્શનના ચાન્સીસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. બીજું એક કાઉન્ટર પણ લેટલી બહુ સરસ એક્શન બતાવી રહ્યું છે, તે છે કેસ્ટ્રોલ. આ પણ સ્મોલ કેપ સ્ટોક છે. કેસ્ટ્રોલ ઇન્ડિયા આજે 6.5% ઉપર. સર ક્રૂડના પ્રાઇઝીસ સીધી રીતે અસર કરતા હોય આ સ્ટોકને, પણ લેટલી અહીંયા કંઈક સ્પાર્ક આવ્યો છે સ્ટોકમાં, કોઈક તો એક્શન છે સર કેસ્ટ્રોલમાં. ઝડપથી એને ગલ્ફની કંપની સાથે ટાઈપ કરવું છે પોતાના જે લુબ્રિકન્ટ બ્રાન્ડને એસ્ટાબ્લિશ અને એને એક્સપાન્ડ કરવા માટે. આઈ થિંક આ એક ઘણું મોટું સ્ટ્રેટેજિક ડિસિઝન છે. આના હિસાબે જે કેસ્ટ્રોલ ઘણા ટાઈમથી માર્કેટ શેર અને બિઝનેસ મોમેન્ટમ લૂઝ કરી હતી, મારા હિસાબે આ ટાઈપ પછી કેસ્ટ્રોલમાં એક સારું મોમેન્ટમ આવશે. સેકન્ડ, વિન્ડફોલ ટેક્સ પણ હવે પૂરી રીતે હટાવી લેવામાં આવશે. આખું સેક્ટર આજે મીન્સ કે થીમમાં છે. હાલાકી એક્સપેક્ટેશન્સ હતી, પણ ગત વીકમાં મીન્સ ફ્રાઈડે એવા ન્યૂઝ હતા કે કદાચ વિન્ડફોલ પૂરી તરફથી એ લોકો હટાવશે નહીં. પણ હવે આજે જે ન્યૂઝ આવે છે, આઈ થિંક ક્રૂડ પ્રોડક્ટ્સ પર પણ આ વિન્ડફોલ ટેક્સ હતો, અને આઈ થિંક એ ક્રૂડ પ્રોડક્ટ્સમાં અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં કંપની જાણીતી છે, અને આઈ થિંક સારી બ્રાન્ડ જેને માર્કેટ શેર લૂઝ કર્યો હતો, કારણ કે બધી જ જે ઓએમસીસ છે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, આઈઓસી છે, આ ઉપરાંત સેલ છે, આ બધી કંપનીઓ પોતાની નવી બ્રાન્ડ લોન્ચ કરી અને પોતે લુબ્રિકન્ટ સેક્ટરમાં આવી ગયા હતા. પહેલા કેસ્ટ્રોલની કોલગેટની જેમ જ એક મોનોપોલી હતી. એ મોનોપોલી ભાંગે એટલે શેર છે સાઇડવેઝ થયો. કોઈ પણ વિચાર કર્યા વગર કે બહુ બધા ટેન્શન લીધા વગર કરંટ માર્કેટ પ્રાઇસ 6.5% ઉપર છે. બાય કરો, એક વર્ષનો આઉટલુક રાખો, ઉપરની બાજુ 284નો ટાર્ગેટ, અને જ્યાં સુધી હવે સ્ટોક નીચેમાં 187 નથી બ્રેક કરતો, મારા હિસાબે એક સાઈડની સારી મોમેન્ટમ ત્યાં જોવા મળી શકે છે. ઓકે, સો આ છે કેસ્ટ્રોલ તમારા માટે થઈને. ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર ક્વિકલી નજર કરી લો. નિફ્ટી 0.5% ઉપર, 0.5%થી વધુની મજબૂતી સાથે, ઇનફેક્ટ 24,300 સુધી ગયા હતા. ક્લોઝ તમારો 24,275નો છે. બેંક નિફ્ટી 52,109નો ક્લોઝ છે. નિફ્ટી માટે હજુ પણ સુપર ટ્રેન્ડ તૂટ્યા નથી, સેટલ થઈ જવા દઈએ, બટ આઈડિયલી 283ના 287ના ક્લોઝની જરૂર હતી.
એટલે એકદમ તેને નજીકનું ક્લોઝ છે. હજુ પણ એ કોન્ફિડન્સની કમી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી નો ડાઉટ 52,109નો ક્લોઝ છે. અહીંયા મિડ કેપ સ્મોલ કેપ અમેઝિંગ ક્લોઝ આજનું. વિક્સ તમારું ફરી એકવાર વધીને ગયો, પણ સારી વાત એ છે 15 ને નીચે છો, હજુ પણ કોઈ ટેન્શન નથી. પણ હા, સ્વાભાવિક, હવે જેમ રવિ સરે પણ કહ્યું, આરબીઆઈ ઇવેન્ટ શુક્રવારે છે, તેના પહેલાંની થોડી અસર સ્પીલ ઓવર ઇફેક્ટ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓવરઓલ એકંદરે જોવા જાઓ, નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં તમને જોવા મળ્યા અલ્ટ્રાટેક સિમેન્ટ. આજે સિમેન્ટ કંપનીઓ એક્શનમાં હતી, હું આગળ પછી ચર્ચા કરીશ સર સાથે. અપોલો હોસ્પિટલ 3.5% ઉપર હતો. ગ્રસિમ, શ્રીરામ ફિનાન્સ અને JSW સ્ટીલ આ છે નિફ્ટીના ટોપ ગેઇનર્સ. ટોપ લૂઝર્સમાં HDFC લાઈફ અગેઇન આજે જોવા મળ્યો. SBI લાઈફ પણ હતો, 1% નીચે હતો. HDFC લાઈફ 2.5% નીચે હતો. સિપ્લા 2.5% નીચે. NTPC 1.5% નીચે. બ્રિટાનિયા 0.5%થી વધુની વેચવાલી. પણ આ છે સોફાર ભારતીય માર્કેટ્સમાં જે ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ છે તેની સ્ટોરી. આગળ વધીએ અને વિદેશી રોકાણકારોના જે વેચાણના, ખરીદદારીના આંકડાઓ છે તે બધા પર તો આપણે બહુ ચર્ચા કરતા હોઈએ છીએ, પણ મંથલી બેઝિસ પર વિદેશી રોકાણકારોના જે આંકડાઓ છે તેની ચર્ચા કરવી જરૂરી બનતી જોવા મળી રહી છે. તો આપણે હવે એ પણ સમજીશું અને કોશિશ કરીશું કે કઈ રીતે અહીંથી ખાસ જે વિદેશી રોકાણકારો છે તે આ વર્ષ દરમિયાન સેકન્ડરી માર્કેટમાં, પ્રાઇમરી માર્કેટમાં, IPO માર્કેટમાં આ બધી જ જગ્યાએ પરફોર્મ કરતા જોવા મળ્યા. એમણે ખરીદ્યું, વેચ્યું, શું કર્યું, બધી જ ગણતરી પર નજર કરીશું. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સમજાવો, આ જે ડેટા આપણે હવે જે પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો માટે, તેનાથી શું તારણો મળી શકે તેમ છે અને કયા પ્રકારની ફાઇન્ડિંગ્સ આ રિસર્ચમાં સામે આવી છે? જી યસ, આપણે જોયું હોય તો IPO માર્કેટ ઘણા સમયથી આપણને એકદમ બઝિંગ જોવા મળી રહી છે, પરંતુ જે ડેટા સામે આવ્યો છે એના પરથી એ આપણે મૂલવી શકાય કે FIA જે આપણે જોયું તો લાસ્ટ થોડા મહિનાથી સતત તેઓ તેમને જે કેશમાં માલ ઉપાડી રહ્યા છે, એટલે કે જે સેકન્ડરી માર્કેટ છે એમાંથી તેઓ પૈસા ઉપાડી રહ્યા છે, પરંતુ પ્રાઇમરી માર્કેટમાં તેઓ ઠાલવી રહ્યા છે. એટલે કે ખાલી ભારતીયો નહીં, પરંતુ જે બહારના જે રોકાણકારો છે એ પણ અહીંયાથી ઇન્ટરેસ્ટેડ છે જે IPO માર્કેટ, એટલે કે જે ઇનિશિયલ પબ્લિક ઓફર જ્યારે ફર્સ્ટ ટાઈમ કંપની IPO લઈને આવે એમાં. હવે પ્રાઇમરી માર્કેટમાં બીજા શેર સાથે ડિબેન્ચર ને એ પણ આવી જતું હોય છે, પરંતુ મેઇન તેમનું જે પ્રાઇમરી માર્કેટમાં ફોકસ IPO ઉપર છે. જે આ ડેટા પરથી આપણે જોઈ શકાય છે કે જાન્યુઆરી 2024માં તેઓએ સેકન્ડરી માર્કેટમાં 28,864 કરોડનું વેચવાલી કરી, જ્યારે પ્રાઇમરી માર્કેટમાં તેઓ 3,120 કરોડનું અહીંયાથી તેઓ ઇન્વેસ્ટ કર્યું છે. ફેબ્રુઆરીમાં 3,195 તેઓ વેચવાલી કરી, સામે 4,700 કરોડ તેઓએ ખરીદી કરી છે, જ્યારે માર્ચમાં તેઓ બંનેમાં ખરીદી કરી છે, પરંતુ એપ્રિલમાં તેઓ અહીંયા નેગેટિવ હતા એ સેકન્ડરી માર્કેટમાં, પરંતુ પ્રાઇમરીમાં તેઓ 14,000 કરોડની ખરીદી કરી છે. એ જ રીતે આપણને અહીંયાથી મે અને જૂનમાં પણ પરફોર્મન્સ જોવા મળ્યું છે. નેક્સ્ટ આપણે તમને બતાવીશ જુલાઈથી અત્યાર સુધીનું, નવેમ્બર સુધીનું. તો જુલાઈમાં તમે જોશો તેમાં ખરીદી બંનેમાં કરવામાં આવી છે, પરંતુ ઓગસ્ટમાં સેકન્ડરી માર્કેટમાં તેઓ 5,552 કરોડનું વેચવાલી કરી છે, જ્યારે 12,000 કરોડનું તેઓ અહીંયાથી પ્રાઇમરી માર્કેટમાં IPOમાં નાખ્યા છે. સાથે સાથે જો લાસ્ટ આ અપડેટની વાત કરું મહિનાની નવેમ્બર મહિનામાં 39,315 કરોડનું અહીંયાથી તેઓ વેચવાલી કરી છે. આ માઇનસ આંકડો છે કે જેની સામે 17,704 કરોડનું ખરીદારી કરી છે. આમાં જે હમણાં જે લાસ્ટ IPO આવ્યા, જેવી રીતે સ્વિગી છે કે સેગિલિટી છે કે અલગ ટોટલ 3 થી 4 NTPC ગ્રીન એનર્જી, કે જેમાં તેઓ અહીંયાથી અમાઉન્ટ મોટાભાગની રકમ તેઓ અહીંયાથી ઇન્વેસ્ટ કરી છે. એટલે કે ઓવરઓલ જો વાત કરું તો 2024માં કેલેન્ડર યર પ્રમાણે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં કુલ FIA 1,19,941 કરોડ સેકન્ડરી માર્કેટમાં તેઓ આંકડો વેચ્યો છે. સામે પ્રાઇમરીની વાત કરું તો 1,02,814 કરોડ તેઓ અહીંયાથી ઇન્વેસ્ટ કર્યા છે. એટલે કે તેઓ સેકન્ડરીમાંથી ભલે તેઓ અહીંયાથી ઉપાડી રહ્યા છે, પરંતુ તેઓ અહીંયા હજી પણ પ્રાઇમરી માર્કેટમાં હજી પણ તેઓ અહીંયાથી પૈસા ઠાલવી રહ્યા છે. એટલે કે ઓવરઓલ આપણે જે રિસર્ચ પર છે એ આઈડિયા આવી રહ્યું છે કે જે ભારતીય રોકાણકારો સાથે સાથે જે બહારના જે છે ઇન્વેસ્ટરો એ પણ હજુ અહીંયા જે પ્રાઇમરી માર્કેટને લઈને હજુ પણ તેઓ અહીંયાથી બુલિશ જ વ્યૂ ધરાવી રહ્યા છે. યસ, અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને તો પહેલાં તો રવિ સર પાસે આજ ડેટા લઈને જઈશું કે વિદેશી રોકાણકારો જે છે તે આપણા પ્રાઇમરી માર્કેટ્સમાં બેઝિકલી IPO વગેરેમાં તો બુલિશ જોવા મળી રહ્યા છે. સેકન્ડરી માર્કેટમાં સમય પર ઇનફેક્ટ 2024ના મોસ્ટલી બધા જ મહિનામાં તેમણે પ્રોફિટ બુક કર્યા છે. એટલે જે કેશ માર્કેટમાં તેઓ વેચીને જઈ રહ્યા છે, એવી જ રીતે ભારતીય સેકન્ડરી માર્કેટ જે છે તેની અંદર પણ સેલિંગ છે. પણ નો ડાઉટ IPO આવે, સારી ઓપોર્ચ્યુનિટી દેખાય ત્યાં તેઓ પૈસા લગાવવામાં અત્યારે ક્ષોભ કરતા નથી, શરમ કરતા નથી. રવિ સર, આ ડેટાથી કયા પ્રકારના તારણો તમે જોઈ રહ્યા છો? ઝડપથી, કારણ કે જ્યારે કોઈ કંપની નવી આવે છે, આઈ થિંક કે અત્યારે કેવું છે કે ન્યૂ ઇન્ડિયા અને ન્યૂ એજ ટેકનોલોજી ઉપર વધારે ફોકસ તમામ લોકોનું છે, જ્યાં શોર્ટ ટર્મના કેપિટલ ગેઇન વધારે થાય
અને બેઝિકલી કારણ કે ઘણા બધા એજ ફંડ્સ જે છે આ રીતેના પોતે AIF પણ લોન્ચ કરી દીધા છે, તો AIFનો પણ કન્ટિન્યુએશન જે છે એ ત્યાં આવે થેન્ક્સ ટુ ગિફ્ટમાં પણ જે ઘણા બધા AIF સ્ટ્રક્ચર છે જે લોકો ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા ઇન્ડિયામાં છે થ્રુ ગિફ્ટ આવે છે. અને હાલાકી એમને જે સેકન્ડરી માર્કેટમાં સેલિંગ કરે છે એમાં કંઈક વેલ્યુએશનનો પ્રોબ્લેમ લાગી રહ્યો હોય, ક્યાંક એમને ટેપિડ રિટર્ન મળતું હોય તો થોડું એ લોકો રિસ્ક લેવા તૈયાર હોય છે. અને આઈ થિંક એના હિસાબે તમે જોશો તો પ્રાઇમરી માર્કેટ હજી પણ જોઈએ તો FIનું જે સેકન્ડ જે લોકો પૈસા લગાવી રહ્યા છે પ્રી IPOમાં ઘણા બધા ફંડમાં એ લોકોનો ઇન્ટરેસ્ટ છે અને એ લોકો પૈસા પણ સારા એવા ત્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. કારણ કે પ્રી IPOમાં જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય છે ત્યારે એમને એક તો ડિસ્કાઉન્ટ પર શેર મળે છે, સેકન્ડ કે એમને ત્યાં મીન્સ કે ઇફ એન્ડ બર્ડ્સ નથી હોતું કે આટલા બધું સબસ્ક્રિપ્શન થયું ને એમાંથી આટલું એડવાન્ટેજ જ એમને મળ્યો. આઈ થિંક પ્રી IPOમાં પણ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે ડોમેસ્ટિક હોય કે ફોરેન હોય એ લોકો એ ઓપોર્ચ્યુનિટી સૌથી વધારે લઈ રહ્યા છે કે જ્યારે ત્યારે કંપની છે IPO લાવવાની હોય એના થોડા આગળ પહેલા જે લોકો પોતે વેન્ચર કેપિટલ થ્રુ એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એટલે કે એમને જેટલો શેર જોઈએ છે એ પણ આવી જાય અને એક ડિસ્કાઉન્ટના રેટ પર પણ એમને સારો સ્ટેક મળી જાય. અને જ્યારે ત્યારે 1 વર્ષનું લોકિન હોય છે તો આમ પણ એમનો જે ઓબ્જેક્ટિવ અને એમનું ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન હોય છે એટલીસ્ટ 2-3 વર્ષના હોરાઇઝન લઈ એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અને આપણે પણ જોયું છે કે મીન્સ કે હમણાં થોડું વોલ્ટાલિટી આવી, અધરવાઇઝ આ વર્ષે લિસ્ટ થયેલી કંપનીઓ છે કે જે નવી એજ કંપનીઓ છે એ લોકોએ રિટર્ન સારું જ આપ્યું છે. આઈ થિંક એના હિસાબે FIનું જે મોટું ઇન્ટરેસ્ટ છે એ પ્રાઇમરી માર્કેટમાં છે અને પ્રી IPO લિસ્ટિંગમાં છે, ત્યાં એમ્પલ ઇન્વેસ્ટમેન્ટ જઈ રહ્યું છે. શાયદ એ પણ એક ટ્રિગર હોઈ શકે કે જેના હિસાબે સેકન્ડરી માર્કેટમાંથી પૈસા ઉઠી અને પ્રાઇમરી માર્કેટ તરફ શિફ્ટ થતા હોય. ક્લિયરલી. સો એટલા માટે થઈને પણ અહીંયા મૂવમેન્ટ પોસિબલ છે, નજર રાખીશું. હવે આજના ક્લોઝ પર નજર કરી લઈએ. જે આપણે શરૂઆતમાં વાત કરી હતી, બેંક નિફ્ટી અંડર પરફોર્મ કર્યું, મિડ કેપ સ્મોલ કેપમાં અમેઝિંગ મૂવ અને નિફ્ટીમાં પણ થોડી ખરીદદારીના સંકેતો. પણ સુપર ટ્રેન્ડ અને ઉપરના સ્તરો પર જે 100 દિવસ 50 દિવસની મૂવિંગ એવરેજ છે તેને ઉપર બંધ તો નથી જ આપ્યું. એટલે જે વોટ ઓફ કોન્ફિડન્સની જરૂર હતી તે નિફ્ટીમાં હજુ પણ આજના ક્લોઝમાં જોવા નથી મળ્યો. સર, આજના ક્લોઝને રેપઅપ કરી લઈએ. રવિ સર, ઝડપથી 350નો એક ક્લિયર હર્ડલ છે નિફ્ટી સ્પોટને 24,350. જ્યાં સુધી એના ઉપર ક્લોઝ ના થાય કોન્ફિડન્સ ઓછો રાખવું છે. સાથે યુએસના માર્કેટ આજથી ફરીથી ગયા વીકની છુટ્ટીઓ બાદ એ લોકો રિઝ્યુમ કરશે પોતાનું સેશન અને આગળ જતા ટ્રમ્પના જે ટ્વીટ્સ છે પણ હવે એગ્રેસિવ થઈ રહ્યા છે. બ્રિક નેશન પર 100% ટેક્સની પણ એ વાત કરી રહ્યા છે. તો આઈ થિંક હવે ફરીથી પાછું થોડું અનસર્ટનિટી વાળો માહોલ ત્યાંથી પણ છે. અને એના જ હિસાબે આજે જેના ઉપર ટેરિફ લાગવાના હતા બધા જ ઇન્ડેક્સ ઉપર છે. લાઈક કે એમાં બ્રિક્સમાં તમે BRIC બધા જ લઈ લો તો એ બધા જ ઇન્ડેક્સ આજે ઉપર છે, જ્યારે US ખુદ નીચે છે. એટલે આ ક્લિયર ઇન્ડિકેશન છે કે જો એ લોકો પોતે એગ્રેસિવ પોલિસી વાપરશે તો ખુદ USને નુકસાન છે ઇન્ફ્લેશનનું. તો આ એક પરિસ્થિતિ પણ છે જે માર્કેટને જોવાની છે આગળ જતા. ખાસ એવા ટેરિફમાં ચેન્જીસ થવાની માર્કેટ અનુમાન લઈ રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે હાયર લેવલ અત્યારે જઈ તો રહ્યા છે પણ હાયર લેવલે કેપ આ જ રીઝનથી આવશે કે ગ્લોબલી છે ડોલર સ્ટ્રોંગ થશે અને કોમોડિટીઝના પ્રાઇસમાં કરેક્શન આવશે. હાલાકી ઇન્ડિયા માટે એટલું ખાસ વીક નથી. જ્યારે કોમોડિટીના પ્રાઇસ કરેક્ટ થતા હોય છે આપણા માટે બેટર સિચ્યુએશન હોય છે, કારણ કે આપણે લગભગ કોમોડિટીના ઇમ્પોર્ટર જ છે. તો આઈ થિંક આપણને એ વસ્તુ બહુ નહીં નડે. પણ ગ્લોબલી જે વોલ્ટાલિટી આવશે ફરીથી જે સીઝફાયર પછી પણ ઇઝરાયલ અને લેબનાન વચ્ચે યુદ્ધ ચાલુ થઈ રહ્યું છે, રશિયા યુક્રેન હજી પણ પોતાની કન્ડિશન પર છે. તો આઈ થિંક એવું ના માનવું જોઈએ કે આજની કે હમણાં શોર્ટ ટર્મની જે રેલી છે એ બાદ અનસર્ટનિટીઝ ખતમ થઈ છે. મારા હિસાબે રિઝર્વ બેંકની પોલિસીનું જે ઓપ્ટિમિઝમ છે એ કદાચ વધારે એક ટ્રેડિંગ સેશન માર્કેટને સપોર્ટ કરે, પણ ઓલ ઓવર મીન્સ કે મારા હિસાબે ગ્લોબલ ફેક્ટર આવી રહેશે. હવે અર્નિંગ સિઝન પણ આપણી કમ્પ્લીટ થઈ ચૂકી છે. ગ્લોબલી પણ મેજર કંપનીઓની અર્નિંગ આવી ગઈ છે. તો હવે જે મેજર ફોકસ છે જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર અને ટ્રમ્પના ટ્વિટર પર રહેશે. ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, હવે નેક્સ્ટ આપણે ઓટો સ્ટોક્સ પર નજર કરીએ. બીકોઝ આજે ઓટો નંબર્સ જે આવ્યા, કન્ક્લુઝન એ નીકળે છે કે માર્કેટ લીડર્સ સિવાય બધાનું પરફોર્મન્સ કંઈ ખાસ નથી રહ્યું. જેમ કે મારુતિનું પરફોર્મન્સ સારું હતું, પણ સામે તમે જુઓ ટાટા મોટર્સ છે કે પછી હન્ડઈ છે રિસેન્ટલી લિસ્ટેડ, આ બધાનું પરફોર્મન્સ સારું નહોતું. આવી જ રીતે તમે ટુ વ્હીલરમાં જુઓ તો TVS મોટર્સે નો ડાઉટ બહુ સરસ પરફોર્મ કર્યું, એક્સપોર્ટ પણ સારા હતા, પણ ચાહે રોયલ એનફિલ્ડ હોય ચાહે બીજા બધા આંકડાઓ હોય એમાં કંઈ ખાસ પરફોર્મન્સ જોવા ન મળ્યું. તો તારણોની વાત કરીએ, ઓટો નંબર્સના આવ્યા બાદ ફાઇનલ જે કંઈ પણ આપણને નવેમ્બરના આંકડાઓ છે તેનાથી શું ટ્રેન્ડ, શું નિષ્કર્ષ નીકળે છે ઓટો ઇન્ડસ્ટ્રી માટે?
એક મિથ ભાંગી છે માર્કેટને એવું હતું કે આ ફેસ્ટિવિટી છે એ સિઝન સારી રહેશે અને જે નિયર ટર્મ આપણે થોડું શોર્ટ ફોલ હતો અને જે પ્રોડક્શનના આંકડાઓ કઠિન આવતા હતા માર્કેટને થોડું એનું અનુમાન હતું. હાલાકી આજે કરેક્શન શું કામ ના આવ્યું આટલા ખરાબ ડેટા, એનું રીઝન એ છે કે વાહન પોર્ટલના જે રજિસ્ટ્રેશનના આંકડાઓ છે ઓલરેડી આવી ચૂક્યા હતા, જેમાં આ મહિનાના મિડ મંથ સુધીના રજિસ્ટ્રેશનમાં ખાસ્સો એવું પાછળ હતા આપણે. તો એના હિસાબે માર્કેટે થોડું એક્સપેક્ટેશન કરી લીધું હતું કે આ જે ડેટા આવશે ખરાબ જ આવશે, કોઈ મિક્સ સેટ ઓફ ડેટા રહેશે. હાલાકી હિન્દાઈ છે એનું થોડુંક આઈ થિંક નકારાત્મક પરફોર્મન્સ હતું. M&M પણ માર્કેટના અનુમાન કરતા ખરાબ રહ્યું. હીરોમાં પણ એટલું ઓપ્ટિમિઝમ નહોતું. આઈસરે પણ ઘણા ટાઈમ પછી પહેલીવાર પોતાના જે પરફોર્મન્સનો જે ટ્રેક રેકોર્ડ હતો એક્સપેક્ટેશન બીટ કરવાનું આ વખતે ખુદ બીટ થયું. હાલાકી TVSના આંકડાઓ એક બ્રાઇટ સ્પોટ છે, મારુતિના આંકડાઓ એક બ્રાઇટ સ્પોટ છે, પણ મારુતિના જે ત્યારબાદ પ્રોડક્શનના આજના આંકડાઓ છે એ ઓછા આવે છે. 1,68,000 જ ગાડીઓનું પ્રોડક્શન થઈ ચૂક્યું છે. એનો એવરેજ ટ્રેન્ડ 180 રહ્યો છે. તો આઈ થિંક એક થોડું જોવાનું છે. અને આજે ડિસેમ્બર મંથમાં હવે ડિસ્કાઉન્ટનું ફેઝ પણ ચાલુ થશે. જેમ જેમ આગળ જઈશું આપણે થોડું કંપનીઓ પોતાએ ડિસ્કાઉન્ટ અનાઉન્સ કરશે તો ફરીથી માર્કેટને એક કન્સર્ન રહેશે. એગ્રીમાં પર્ટિક્યુલર આઈ થિંક ટ્રેક્ટર સેગમેન્ટમાં પણ જે અનુમાન હતું કે જલ્દીથી ટ્રેક્ટર સેગમેન્ટ રિવાઇવ થશે એટલું નથી આવ્યું. પણ મને એવું લાગી રહ્યું છે કે આ મહિનાના જે કરંટ મંથના ડેટા છે આ ડિસેમ્બરના જાન્યુઆરીના એ ટ્રેક્ટર સેલ્સ માટે ઉમદા રહેશે, કારણ કે એગ્રી આઉટપુટ સેલ થવાનું જે બેટર ટાઈમ સપ્ટેમ્બર ઓક્ટોબર હોય છે એની જગ્યાએ આ વખતે થોડું ડિલે થઈને ઓક્ટોબર નવેમ્બર થયું છે. તો તમને આ ટ્રેક્ટર સેલ્સના આંકડાઓ સારા આવી શકે, જેમાં તમે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર ફોકસ કરો. ટુ વ્હીલરમાં બ્રાઇટ સ્પોટ TVS મોટર્સ છે. EVના સેલ્સ માર્કેટ શેર બંને વધી રહ્યા છે. આઈ થિંક આ પણ ફોકસ કરવું જોઈએ. ઉપરની બાજુ તમને TVS મોટર્સ છે એ 2800 સુધીના લેવલ આપી શકે છે જો તમે શોર્ટ ટર્મ હોલ્ડ કરો. થોડું અવોઇડ ટાટા મોટર્સ છે, સાથે હીરો મોટો કોર્પ છે, અહીંયા થોડું અવોઇડની સ્ટ્રેટેજી રહેશે આઈ થિંક ત્યાં. અને આઈસર મોટર છે ત્યાં થોડી હોપ વધારે હતી ને આંકડાઓ ખરાબ આવ્યા. હિન્દાઈને પણ અવોઇડ કરો, ત્યાં પણ પરફોર્મન્સ થોડું ખરાબ રહ્યું છે. તો આઈ થિંક લીડરે સારું પરફોર્મન્સ આપ્યું છે ને એ જ સારું પરફોર્મન્સ આપી શકશે. બટ આઈ થિંક TVS મોટર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ બે કંપનીઓ રિવાઇવલ હજી પણ કરી શકે છે. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઓટો સ્ટોક્સ પર નજર રાખવાની રહેશે. સર, સિમેન્ટ કંપનીઓમાં આજે એક સારું અંડરકરન્ટ હતું અને ત્યારબાદ તેજી જળવાયેલી પણ રહી. નિફ્ટીનો પણ ટોપ ગેઇનર અલ્ટ્રાટેક જોવા મળ્યો. બાકી બધી સિમેન્ટ કંપનીઓમાં પણ સારું એક્શન હતું. મિડ કેપ સ્મોલ કેપની અંદર પણ એક્શન હતું. તો સમજીએ થોડું, કેમ કે ચોમાસા પછી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ ફરી એકવાર પીક પકડતી હોય, એ ઇફેક્ટ આટલી મોડી આવવી એ કોઈ સેન્સ નથી બનતો. સો અહીંયા પણ કંઈક નવા જૂની થઈ છે સિમેન્ટ સેક્ટરમાં. પહેલું તો એવું છે કે અત્યાર સુધી સિરીઝ ઓફ કટ લીધા આ લોકોએ જે રિસેન્ટ પાસમાં મીન્સ પોતાના પ્રાઇસ છે એમાં પહેલી વાર ઘણા ટાઈમ પછી કટ લીધા હતા અને એટલે માર્કેટ થોડું ડરી ગયું. પરંતુ આ મહિને પહેલી વાર એવું છે કે મીન્સ કે રિસેન્ટ જે ડેટા આવે છે કે સિમેન્ટ કંપનીઓ છે એમને પોતાના પ્રાઇસ છે હાઇક કર્યા છે. તો આઈ થિંક એને લઈને થોડું માર્કેટમાં ઉત્સાહ હતું. સેકન્ડ જે પોઝિટિવિટી એટલે પણ હતી કે આજે જે GDPના આંકડાઓ ખરાબ આવ્યા તો માર્કેટને એવું અનુમાન લાગ્યું કે હવે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરશે, રિયલ એસ્ટેટ સેક્ટરને બૂસ્ટ આપવા માટે ટ્રાય કરશે. તો બંનેમાં સિમેન્ટ એક સૌથી મોટું ઇનપુટ છે અને આના હિસાબે આજે સિમેન્ટ કંપનીઓના સ્ટોક છે એમાં સારો એવો ઉછાળો હતો અને આ ઘણા ટાઈમના અંડર પરફોર્મન્સ બાદ આ ઉછાળો હતો. હવે આગળ કેરી ફોરવર્ડ ક્યાં જોવું જોઈએ? મારા હિસાબે રામકો સિમેન્ટ અને દાલમિયા ભારત આ બે કંપની ઉપર ફોકસ કરો. અલ્ટ્રાટેક, શ્રી સિમેન્ટ આ બધા ઓલરેડી ચાલેલા સ્ટોક છે. હાલાકી શોર્ટ કવરિંગનો મૂવ જોઈએ તો ત્યાં રામકો સિમેન્ટમાં પોસિબલ છે અને એક બહુ સારા સ્ટ્રક્ચર સાથે અને 2 ક્વાર્ટરના પરિણામો પણ એના સારા આવે છે અને સાઉથ બેઝ કંપની છે અને સાઉથ બેઝ રિયલ એસ્ટેટ ઇન્ફ્રા એક્ટિવિટીઝ જોરમાં છે. તો અહીંયા ફોકસ કરવું જોઈએ. ઉપરની બાજુ જે રામકો સિમેન્ટ છે મારા હિસાબે એટલીસ્ટ અહીંયાથી 100 પોઈન્ટની અપસાઇડ બતાવી શકે છે. અને દાલમિયા ભારત એ પણ ઘણા ટાઈમના અંડર પરફોર્મન્સ બાદ આજે બહાર નીકળ્યો છે. મારા હિસાબે 2100 સુધી ટાર્ગેટ અહીંયા પણ આવી શકે છે. તો આ સેક્ટરમાં જો જવું હોય અને આજ જે આગળ જે બજેટ છે કે ગવર્મેન્ટ કેપેક્સ છે અને રિઝર્વ બેંકની લૂઝ પોલિસીની એક્સપેક્ટેશન છે એ આ બંને સ્ટોકને સપોર્ટ કરતી રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સિમેન્ટ સેક્ટર માટે બનતો જોવા મળેલો છે. લેટલી જ્યારે હવે આપણે સેક્ટર રોટેશનની ચર્ચા પહેલાં પણ બજેટને લઈને કરેલી છે, પાછલા આપણી જે ચર્ચાઓ હતી તેમાં પણ વાત કરી, પણ લેટલી એક અલગ પ્રકારનું સેક્ટર થોડો બઝ બનાવી રહ્યું છે. આજે ફાર્મા સેક્ટરમાં બઝ હતો સર. સવારે સન ફાર્મા, ડૉક્ટર રેડ્ડીઝ, અપોલો હોસ્પિટલ આ તે બધાની અંદર તેજીનું એક્શન હતું.
હવે એ માર્કેટનું થોડું અંડર પરફોર્મ કરવાની એક્સપેક્ટેશનને કારણે પણ હોઈ શકે, એક રીઝન એ પણ હોઈ શકે છે. થોડું સમજીએ સર, તમને લાગે છે અહીંયા કોઈ હવે પરફોર્મન્સ આવવાના શક્યતાઓ ખરી? કેમ કે સિપ્લા માટે તો નેગેટિવ ન્યૂઝ હતા, સ્ટોક ટોપ લૂઝરમાં છે પણ ખરો, એટલે સ્ટોક સિલેક્શન જરૂરી છે, પણ ફાર્મા સ્ટોક્સ ઇન જનરલ તમને લાગે છે કે અહીંયાથી પરફોર્મ કરતા જોવા મળે હવે? ફાર્મા સ્ટોક્સ આમ જોઈએ તો થોડા ટોપ પર આવી ચૂક્યા છે અને અહીંથી હવે પરફોર્મન્સ બતાવવું થોડું અઘરું છે. હાલાકી આજે ચાલવાનું રીઝન સિપ્લા જ હતું, પરંતુ સિપ્લા ખુદ ના ચાલો અને બીજી બધી કંપનીઓને એનો બેનિફિટ મળે, એ રીઝન એ હતું કે આજે સિપ્લામાં એક મોટી બ્લોક ડીલ થવાની હતી અને બ્લોક ડીલમાં આઈ થિંક કે જે રીતે ક્વોન્ટિટી પ્રી માર્કેટમાં જ ખપી ગઈ, તો માર્કેટને એવું અનુમાન લાગ્યું કે જે પ્રી માર્કેટમાં સેલ થઈ ગયું તો થોડું એક મીન્સ કે ઓપ્ટિમિઝમ બતાવે છે અને આ ઓપ્ટિમિઝમના હિસાબે જ જોઈએ તો આજે એક સારી એવી બ્લોક ડીલના હિસાબે પૂરું સેક્ટર રિવાઇવ હતો. આ ઉપરાંત જે યુએસએફડીએ તરફથી લ્યુપિન છે, બાયોકોન છે, આમની પોતાની જે મેજર એક ડ્રગ્સ છે એમના માટે મીન્સ યુએસએફડીએની અપ્રુવલ પણ મળી હતી નવી દવાને લોન્ચ કરવા માટે. તો આઈ થિંક થોડા સેક્ટર સ્પેસિફિક ન્યૂઝના હિસાબે આ સેક્ટર બઝિંગ હતું, પરંતુ ઓલ ઓવર સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયાથી જે પર્સન્ટેજ અપસાઇડ છે એ ફાર્મા સેક્ટરમાં થોડી લિમિટેડ છે. સાથે આગળ જે યુએસના પોલિસીમાં પર્ટિક્યુલર જ્યારે નવી ગવર્મેન્ટ રિઝમ્પશન થશે જાન્યુઆરીમાં, ત્યારબાદ ફાર્મા અને હેલ્થકેર કોસ્ટ કટ કરવા માટે ગવર્મેન્ટ બહુ ટ્રાય કરશે, કારણ કે લાસ્ટ ટાઈમ પણ આપણી કંપનીએ ઘણું બધું સફર કર્યું હતું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની પોલિસીમાં. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આમ પણ જે આ ટાઈમમાં જે ફાર્મા અને હેલ્થકેર માટે જે એમને મિનિસ્ટર સિલેક્ટ કરાશે એ થોડા પોલિસીને લઈને ફૂલ એમનું જે અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે એ થોડી ટાઇટનિંગની રહી છે. તો મારા હિસાબે નવી ખરીદી કે લાંબી ખરીદી માટે અવોઇડ કરવું જોઈએ. ડોમેસ્ટિક જે કંપનીઓ ફોકસ્ડ હોય એમાં નાની કંપનીઓ છે, મિડ કેપ ફાર્મા કંપનીઓ છે, એના ઉપર થોડું ફોકસ થઈ શકે છે. એક્સપોર્ટ ડ્રિવન ફાર્મા કંપનીઓ એમાં પર્ટિક્યુલર ડોક્ટર રેડી છે, લ્યુપિન છે, આ બધાનું જે ઝાયડસ લાઈફ છે, આ બધાનું જે યુએસ પોર્ટફોલિયો ઘણો મોટો છે. તો મારા મત મુજબ જે ડોમેસ્ટિક ડ્રિવન કંપનીઓ, એપીઆઈ ડ્રિવન કંપનીઓ છે ત્યાં વધારે ફોકસ કરો. ઇન્ટરનેશનલ કંપનીઓમાં થોડું રિસ્ક બની રહ્યું છે. ક્લિયરલી ઇન્ટરનેશનલ કંપનીઓમાં થોડું રિસ્ક વધારે છે, એટલે આવી સ્થિતિમાં નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. મિડ કેપ બેંક્સ પર થોડી ચર્ચા કરી લઈએ. બેંક્સની તો આપણે વાત કરી છે, રેટ સેન્સિટિવ વગેરે હોવાના કારણે થઈને, પણ મિડ કેપ બેંક્સમાં પર્ટિક્યુલરલી આરબીએલ વગેરે પર પણ ખાસ ફોકસ અહીંયાથી ખાસ બને છે. સર, કોઈ ઓબ્ઝર્વેશન્સ ઓબ્વિયસલી રેટ્સના આવવા પહેલાં એક્શન રહેવાનું છે, પણ આજે કંઈક સમાચાર પણ હતા. આરબીએલ બેંકનું જે એસોસિએશન હતું બજાજ ફાઇનાન્સની સાથે, જે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટેનું, તે 8 વર્ષની પાર્ટનરશિપ પૂરી થઈ. ઓબ્વિયસલી એમને કંઈક તો બેનિફિટ સિનર્જીથી મળ્યો હશે, પણ આરબીએલ બેંકે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હવે અમે અન્ય લોકોની સાથે પણ, એટલે કે અન્ય બજાજ ફાઇનાન્સ સિવાયની એનબીએફસી સાથે પણ તેઓ આવા પ્રકારની પાર્ટનરશિપ એક્સપ્લોર કરશે. કોઈ મટીરિયલ ઇમ્પેક્ટ સ્ટોક પર આરબીએલ બેંક? ઝડપથી એક વસ્તુ કોમન છે, જો બિઝનેસ થતો હોય તો પાર્ટનરશિપ બ્રેકની જરૂરત ના પડે. આઈ થિંક બિઝનેસ ના હોય તો જે પાર્ટનરશિપ બ્રેક થાય, અધરવાઇઝ બંને કંપનીઓ માટે વિન વિન સિચ્યુએશન હતી. પરંતુ છતાં 8 વર્ષની પાર્ટનરશિપમાં આટલું કોઈ મોટું પેનિટ્રેશન ના મળ્યું, કારણ કે અમુક જે છે બેન્કો છે એમાં પર્ટિક્યુલર એચડીએફસી હોય, એસબીઆઈ છે, આટલું મોટું પેનિટ્રેટ કરે છે, એસબીઆઈ કાર્ડ પણ છે, એ લોકોનું પેનિટ્રેશન કમ્પેરેટિવ હાયર છે અને આઈ થિંક ટ્રસ્ટવર્ધીનેસ કે બ્રાન્ડ વાઇઝ લોકો ત્યાં સ્ટીક રહે છે અને એના જ હિસાબે આ પાર્ટનરશિપ જે હતી એ બ્રેક થઈ. મારા હિસાબે મને બહુ વધારે કન્વિક્શન નથી આવી રહ્યું. આઈ થિંક જે રીતે આજે આરબીએલ બેંકનું સ્ટ્રક્ચર છે, સેકન્ડ અર્નિંગ પણ એમની થોડી આ ક્વાર્ટર એનપીએસ બધા અર્નિંગ ખરાબ રહી હતી અને સતત ત્યાં ફંડ હાઉસીસ પણ એમને ડાઉનગ્રેડ કરી રહ્યા છે. તો મારા હિસાબે ક્લિયર અવોઇડ છે. આઈ થિંક જો જવું હોય નવી ખરીદી માટે તો તમે બે નાની બેંકો, પહેલી ડીસીબી બેંક જે આપણે ઘણા લોથી મેં 2 વીક પહેલા જ આપણે ચર્ચા થઈ હતી ત્યારે ડીસીબી બેંકની મેં ચર્ચા કરી હતી કે એનું બોટમ બની ચૂકી છે અને આઈ થિંક અહીંયા ફોકસ કરો. આપણે 117-18 થી રિકમેન્ડ કરી ત્યાં 127 છે. આ લેવલ પણ અહીંયા ડીસીબીમાં ખરીદી કરો. મલ્ટી યર બ્રેકઆઉટ છે, મલ્ટી યરનું કન્સોલિડેશનની બહાર કંપની નીકળવા જઈ રહી છે. 2020માં જ્યારે કોવિડનો ફોલ આવ્યો ત્યારબાદ પહેલીવાર કંપની એક સારું સ્ટ્રક્ચર બનાવીને ટ્રેડ થઈ રહી છે. પહેલી સ્પીક ડીસીબી રહેશે, સેકન્ડ સિટી યુનિયન બેંક. તો મારા હિસાબે કમ્પેરેટિવ જે લોકોને ઓલરેડી આરબીએલ બેંકમાં ઇન્વેસ્ટેડ પણ છે એ લોકો પણ સિટી યુનિયન બેંક અને ડીસીબી બેંક એમ કરીને 50% પોઝિશન કરી અને એકવાર ત્યાં પોતાનું પોર્ટફોલિયો શિફ્ટ કરી શકે છે. મારા હિસાબે કમ્પેરેટિવ આ બંને બેંકની પરિસ્થિતિ અત્યારે સાઉન્ડ છે. ક્લિયરલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું. જે પ્રકારે બદલો કરવો હોય તો તમે અહીંયા ખાસ ધ્યાન પર રાખી શકો. આ એક પરિસ્થિતિ આરબીએલ બેંક માટે. સર, એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવ્યા હતા આજના દિવસે અને તે હતા એસ્ટર ડીએમ હેલ્થકેર માટે
ક્વોલિટી કેર ઇન્ડિયા QCIL સાથેના મર્જરના સમાચાર બાદ સ્ટોકમાં એક્શન આવ્યું. શેર હોલ્ડર્સ જે છે એસ્ટરના તેના સાથે 57.3% હિસ્સો અને ક્વોલિટી કેરના શેર હોલ્ડર્સ સાથે કંઈક 42.7% હિસ્સો રહેશે. મર્જર બાદ 27 શેરમાં 38 હોસ્પિટલ અને 10,150 પ્લસ બેડનું નેટવર્ક બની જશે એસ્ટર DM. બહુ જ મહત્વના સમાચાર. ઝડપથી આ સમાચારના ઘણા ટાઈમથી માર્કેટ અનુમાન કરી રહ્યું હતું ને આજે મીન્સ કે સમાચાર એ ગયા વીકેન્ડમાં આવી ગયા અને મીન્સ કે પહેલા જ જોઈએ તો તમે એસટીએમાં એક અપસાઇડનું એક ડિરેક્શન બની ચૂક્યું હતું માર્કેટમાં મહદઅંશે આ ન્યૂઝ ખબર પણ હતા. હાલાકી જે બ્લેકસ્ટોન રિલેટેડ ક્વોલિટી કેર છે એને લઈને માર્કેટમાં ઘણો ઉત્સાહ છે. બ્લેકસ્ટોન જ્યારે વર્લ્ડની સૌથી મોટી અસેટ મેનેજમેન્ટ કંપની જ્યારે કોઈ પાર્ટનર બને ત્યારે એનો ઉત્સાહ એક અલગ જ હોય છે અને આના હિસાબે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં તમે જોશો તો સ્ટોક નીચેના 435ના લેવલથી આજે 524ના લેવલ સુધી પહોંચી ગયો. આજે મુનાફા વસૂલી હતી કારણ કે આ માર્કેટમાં ઓલવેઝ સેલ ઓન ન્યૂઝ છે એ અત્યારને ટ્રેન્ડ બન્યો છે. મારા હિસાબે આ થોડી એક્સટેન્શન થઈ શકશે. અહીંથી થોડું પ્રોફિટ બુકિંગ હજી પણ જો જોવા મળે અને તમને 475 આસપાસના લેવલ મળે છે મારા હિસાબે એક પોર્ટફોલિયો સ્ટોક બની ચૂક્યો છે, ખરીદી કરી લો. અને ઉપરની બાજુ ફરીથી તમને 580 થી 600 સુધીના ટાર્ગેટ આ સ્ટોક ઇઝીલી બતાવી શકે છે. મારા હિસાબે આજનું જે રિએક્શન છે એ થોડું નીચળ છે અને હજી કદાચ અહીંથી 3-4% કરેક્શન આવી શકે છે. તે ન્યૂઝ પહેલા જ રિએક્શન હતું પણ મારા હિસાબે એક ખરીદીની સારી તક તરીકે જોઉં છું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, બીજો એક મુદ્દો આજના દિવસે જ્યારે આપણે હવે ખાસ ટુ વ્હીલર્સની, ઓલા અને બાકી બધાની તો ચર્ચા કરી જ છે ખાસ, પરંતુ સાથે સાથે અમુક ન્યૂઝ જે CNG પ્રાઇઝીસ વધવાને લઈને પણ હતા, પર્ટિક્યુલરલી ગુજરાત ગેસ વગેરે માટે થઈને પણ. તો ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર થોડા સમય પહેલાં આપણે ચર્ચા કરેલી હતી. હવે ફરી એકવાર સમય આવી ગયો છે રેપઅપ કરવા માટેનો. તો તમને લાગે છે કે આ જે CNG પ્રાઇસીસ એસ્કેલેશન થયા છે ફરી એકવાર નવા રાઉન્ડના કોઈ વોલ્યુમ ઇમ્પેક્ટ, કેમ કે જે લોકોએ CNG વાહનો ખરીદી લીધા છે તેમના માટે તો હવે કોઈ ઓપ્શન નથી. હવે 77 રૂપિયાનો CNG મળે તો પણ એમણે તો જે છે તે ખાસ ફ્યુલ તરીકે યુઝ કરવાનું થશે જ. રવિ સર, ઝડપથી આમાં ઓલવેઝ આ એક પહેલું એવું સેક્ટર છે જ્યાં ઓલવેઝ અપસ્ટ્રીમ કંપનીઓ વધારે ફોકસમાં રહેતી હોય છે. ડાઉનસ્ટ્રીમ કંપનીઓમાં આટલું ટ્રેક્શન નથી કારણ કે ડાઉનસ્ટ્રીમ કંપનીઓને ઓલવેઝ લાઈક એમને ધંધો સારો હતો. તમે જોશો તો MGL, IGL અને ગુજરાત ગેસના પરિણામો અત્યાર સુધી ઉમદા રહ્યા હતા, પરંતુ જે લોઅર કેપ આપી દીધી, જે તમે કીધું એ રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે ઓલરેડી કસ્ટમર છે, ગાડીઓ લઈ લીધી છે, એમનું સેલ્સ પણ સારું હતું, પણ અચાનક જ ગવર્મેન્ટે એમનું 20% સુધીની કેપ મૂકી દીધી અને ઓછું એમને ગેસનું ફાળવણી આવી. અત્યારે ઇન્ડિયાનું સૌથી મોટું ઇસ્યુ છે કે ગ્લોબલી ત્યારે લાસ્ટ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ટાઈમે આપણે એક મોટી ડીલ ગેસની કરી, ત્યારબાદ આ વર્ષે આપણે 2 ડીલ કરી, પરંતુ આટલા વર્ષમાં 3-4 વર્ષમાં કોઈ મોટી ડીલ કે મોટું ગેસ સિક્યુરાઇટાઇઝેશન નથી કર્યું કારણ કે બેઝિક રીઝન આનું એ પણ હતું કે રશિયા તરફથી આપણને સપ્લાય મળવાની આશા હતી. હવે જે મોટી કંપનીઓ છે એને સૌથી મોટો ઇસ્યુ પેમેન્ટ ટાઈમે થાય છે કારણ કે હજી પણ ગ્લોબલી જે રશિયા સાથેના રિલેશન્સ છે કે એની સાથે જ્યારે પેમેન્ટ કરવાના ટર્મ્સ છે એ અપ્રૂવ નથી થઈ રહ્યા, એટલે કંપનીઓ આમ પણ ઇમ્પોર્ટ ઓછું કરી રહી છે, જેનો ભોગ છે IGL, MGL બની ગયા. આ સેક્ટરમાં જવું હોય તો આઈ થિંક પેટ્રોનેટ પર વધારે ફોકસ કરવું જોઈએ. મારા હિસાબે અમારો પોર્ટફોલિયો સ્ટોક પણ છે અને એક સ્ટેડી રિટર્ન આપવા માટે જાણીતો પણ છે અને અત્યારે 330 આસપાસના એક સારા લેવલ પર આવી રહ્યો છે. ડિવિડન્ડ yield બેટર છે, તો આઈ થિંક આ કંપની ફોકસ કરો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 380 સુધીના બની શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. અને સર, આ સરસ સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ ઇક્વિટી સ્ટોક અને સાથે સાથે ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના અકાઉન્ટ અને જે ફંડ હું મેનેજ કરું છું એમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. તો કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે એની પાસે એક કન્સલ્ટ કરવું જરૂરી છે કારણ કે ફાઇનાન્શિયલ પોઝિશન આધારિત જો ડિસિઝન હોય છે એમાં રિસ્ક બેલેન્સ થતો હોય છે. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં આજે ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સનું ક્લોઝ તમને જોવા મળ્યું નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ બધામાં સારી તેજી. આપણે એક્ઝેક્ટ જે સવારે વાત કરી હતી તે પ્રમાણે 300 આસપાસ થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું, 24,000 પર તમને ખરીદવાની જગ્યા પણ મળી. આવતીકાલ માટે હવે જોવાનું રહેશે કે આજની તેજી છે તે કન્ટિન્યુ થાય છે કે નહીં, કેમ કે સો ફાર દિવસમાં વચ્ચે જે શાર્પ તેજી આવી હતી તે કન્ટિન્યુ થઈ હતી. આ સરેજા શોમાં બસ આટલું જ. મને યશ આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.